નમસ્કાર મિત્રો, ઠાકોર સમાજને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। થોડા સમય પહેલા ઠાકોર સમાજની દીકરી સાથે એક ઘટના બની હતી। માત્ર 8મા ધોરણમાં ભણતી ઠાકોર સમાજની દીકરી સાથે નરાધમોએ જે કર્યું તેનો ન્યાય અપાવવા માટે સમાજના એક વ્યક્તિએ જે કહ્યું એ સાંભળી તમે પણ હચમચી જશો। ઠાકોર સમાજના નેતાઓ પર કટાક્ષ કરતા જે કહ્યું એ સાંભળી તમારી પણ આંખો ખુલી જશે। તો ચાલો જોઈએ શું કહ્યું ઠાકોર સમાજના નેતાઓ માટે। जय माताजी, जय माँ भवानी। કે જે અંબાજી કેન્દ્રીય વિદ્યાલયમાં જે દીકરીનો ધોરણમાં 8મો ભણતી જે દીકરી અંગાથી બનાવ બન્યો, કે જે સમાજ આજે બી એક રીલ જોઈ તો એ દીકરી પર કોઈને રીલ બનાવી હોય કે બીજા તો ઘણા રીલો બનાવે છે કે ભાઈ ઓમ કરી ભાઈ કરી ફલાણું કર્યું, તે છોકરીને આજે હજી કોઈને ખબર નહીં કે છોકરીનું શું થયું એ ખબર નહીં। મને તો એક ભાઈ એ ટેગ માર્યો તો મને ખાલી એટલા માટે ભાઈ કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 8મું ભણતી કે જે છોકરીને આ બનાવ બન્યો, કે જે છોકરીને ટોચિંગ કરવામાં આવતી હતી, જે એની ઉંમર 13 વર્ષ છે, કેન્દ્રીય વિદ્યાલયમાંથી જે નવગંજી ઠાકોર પહેલા એ કહેવાય નેતા છે કે જે એને અવાજ ઉઠાવે છે છોકરી માટે। તો બીજા સોશિયલ મીડિયા ફર્યો છો જે આપણા ઠાકોર સમાજમાં ચમ કોઈ કશું કહેતું નહીં, ચમ કોઈ કશું બોલતું નહીં। જય માતાજી, જય મા ભવાની। મિત્રો, સમાજની દીકરી માટે અવાજ ઉઠાવનાર યુવાન માટે એક લાઈક કરી નીચે કોમેન્ટમાં તમારી વાત મૂકો। સાથે ઠાકોર સમાજના દરેક ન્યૂઝ અને અપડેટ્સ માટે તથા સમાજની એકતાનો એક મજબૂત અને ડિજિટલ મંચ બનાવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો। જય માતાજી, જય ઠાકોર સમાજ।